સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ભ્રષ્ટાચાર, કૌભાંડ, મિલીભગતનો જાણે ગુજરાતમાં કાયદેસર રાપડો ફાટ્યો છે। પબ્લિક આમ જનતા તો જાણે ડુંગળી બટાકા હોય તેમ કોઈને કોઈ સરકારને કોઈને કોઈ પડી જ નથી। મનુષ્ય જીવ તો જાણે કોઈ કિંમત જ નથી। એક મૂવીનો ડાયલોગ યાદ આવી ગયો। આ સંદર્ભે આપણા કામ બગડતા ભાડમે જય જનતા દેગામથી નરોડા રોડ પર આવેલા નર્મદા કેનાલ પર આજથી આશરે 1.5 વર્ષ પહેલા એક ભાગ તૂટી પડ્યો હતો। એ બ્રિજને તાત્કાલિક કલેક્ટર મેહુલ દવે દ્વારા જાનહાનિ ન થાય એ હેતુથી બંધ કરવા માટે ઓર્ડર કર્યો હતો અને સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડીને સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ સમય મર્યાદાથી પણ વધારે સમય લાગ્યો હતો, એટલે કે લગભગ 1 વર્ષ જેવું। છતાં બ્રિજ ન ખોલતા દેગામની નરોડા જવા માટે બધાને મગોડી થઈને મોટા ચિલોડા થઈને નરોડા જવાતું હતું। લોકોની બૂમો અને મીડિયાના વારંવાર અહેવાલો હોય એટલે રાતોરાત બ્રિજ ચાલુ કરી દીધો હતો, પણ ગણતરીના દિવસોમાં જ સ્થિતિ જેસે તે જેવી થઈ ગઈ। મતલબ પાછો એક ભાગ તૂટી પડ્યો હતો। હવે લોકચર્ચા એવી છે કે કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ આવી પરિસ્થિતિ કેમ? શું આ ભ્રષ્ટાચાર છે? શું જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા? શું સત્તાધીશો પર કે જેમાં પણ આ સામેલ હોય એમની પર કોઈ કાર્યવાહી થશે? બીજા કેસો જેમાં પણ ઉડી જશે? રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।